જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગ્યા 12:30 અને આપણે હવે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આજ ફોર્મ બહુ હતું સવારે એટલા માટે. અને કિશુભા બેસી ગયા જો મોબાઈલ લઈને વોકા પડાતા એટલે મોબાઈલ આવ્યો હા બધા જમી લઈ એટલે પછી એમનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવશે અને છૂટા મેળ દેવામાં આવશે. જમ વોકા પાડીને પાડવા દેવાના એટલે એ મોબાઈલ માગી નહીં, મોબાઈલ માગશી પણ હાલવાનો નથી નહીં કે શું મોબાઈલ આવે તો રાજી થઈ ગયા. તો હવે આપણે નીકળવું નોકરી પર, તો નોકરીની ટી શર્ટ પણ રેડી કરી દીધી પહેરી, તો જઈ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું. તો આપણે ભાઈબંધ જોડે આવતા રહ્યા, નોકરી અમારી ચાલુ થઈ ગઈ છે અને આપણે ગયા હતા કાલ તેરવાળા દર્શન કરવા માટે અને દરબારગઢ ગઈ ઈકણ ગયા હતા. તો ઈકણ એક ભાઈબંધને હું હનુમાન દાદાની મૂર્તિ બતાવી ને એ નુગરની મૂર્તિ જોઈએ, આ મૂર્તિ જોઈએ, તને ફરક શું લાગે ભાઈ ખબર પડે. તો કે મને ચાચુમાં થવડાવ્યું કશું કે મને પૂછપૂછ કરતો હતો, બ્લોગ નતો ઉતારતો હતો. તો ભાઈ હું જોડે હનુમાન મંદિરે બિહારી એને ફોટો બતાવ્યો આપણે નુગર હનુમાન દાદાનો અને હીરો, તો એને ફરક બતાવ્યો. પગ અલગ અલગ હોય ખબર એ રીતે તાણીને ખબર પડી એને કે મારું મગજ ખાઈ ગયો દીધું કે મને ના કે તું કે બરાબર. તો કાલ આવ્યો ગેમ રમ્યો નહીં, પ્રમ દિવસે આપણે 2 દાડા ના આવ્યા ને 2 દાડા આપણો રમ્યો નહીં. 2 દાડાના પૈસા ભેગા કરીને રાખશે નહીં રમવા માટે. મારે રમવાનું છે આજ રમવાનું નહીં. તો હવે આવ્યો રમશે ગેમ જે પણ કટ હશે આપણે બતાવી જાઉં. આ ભાઈ જોયા પૈસા લેવા આવ્યો. વાગી જશે સાંજના 7 અને ભાઈબંધ ગેમ રમો હ અને આ ભાઈબંધ હોય ને તો જ મને મજા આવે. આખો દિવસ ઓના જોડે હોય ને તો જ ટાઈમ જતો રહે ખબર જ નહીં પડતી અને આખો તો ગેમ જ રમતો હોય, બીજું કશું કરતો નહીં. મજા આવી જાય. વાતાવરણ એવું કર્યું છે વરસાદનું જોઈ લો પર વરસાદ આવશે નહીં રાતે. ત્યાં પર ચાવી નાખી નહીં, ત્યાં પર પૈસા પડ્યા નહીં તારા 2 વખત ત્યાં પડ્યા તો નાખતું રાગે જીતી એવું કરજે તું વળી બધું શું કરું. અને પેલા કોણ છોડાવો? રોહિતને છૂટી ગયો ભાઈ, રોહિત છૂટી ગયો. પંકજભાઈ લીધું મીટર એકવી એકવી. તો હવે ગેમમાં જેવું થાય છે જુઓ હા ભાઈ, જીતે જાઓ તને હનુમાન દાદો જીતાડશી બરાબર. કિલો પેડા કરી દેજે હનુમાન દાદા બરાબર, તું જીતી જાય જા. તો આપણા આજ નાઇટની નોકરી છે અને આપણે વરસાદની વાટ જોઈ રહ્યા હતા. બહાર વરસાદ ચાલુ જ છે તો થોડું જોઈ લો. અને હવે આપણે જવું છે ટિફિન લેવા, તો વાગી જશે 9 વાગવા આવ્યા. તો લાઇટ બંધ કરી પછી જે ટિફિન લેવા તો ટિફિન લઈને આવી પછી જમી લેવું, જમીન પછી કટ ચાલુ કરીએ. તો મિત્રો આપણે રાતનું જે કામકાજ છે એ કામકાજ કરી રહ્યા. રાતના વાગી જશે 2 અને કામકાજ હજુ પતી નહીં. વરસાદ ચાલુ હતો એટલે બહાર બેસી રહ્યા હતા અને હવે અંદર આવીને કામકાજ કરીએ. મશીન ચાલુ થયું 2 વાગે એટલે રીડિંગ લઈ છેલ્લું રીડિંગ લેવું હાલ અને પછી થોડો આરામ કરી દઉં અને વિડીયો પણ એડિટિંગ કરી દેવું. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ. આ જ વિડીયો શોર્ટ બન્યો છે, લોંગ નહીં બન્યો હોય કારણ કે બપોરે બ્લોગ ચાલુ કર્યો હતો એટલા માટે. તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.